અધિકારી રાજનો આરોપ। મેયર અને ચેરમેનને અંધારામાં રાખી અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે। હરિનગર, ફતેગંજ અને લાલબાગ બ્રિજ નીચે અધિકારીઓ બારોબાર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા વિવાદ થયો છે। બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવવા બ્રિજ પ્રોજેક્ટ શાખાના અધિકારીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવ્યા। અધિકારીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવતા જે બાબતની જાણકારી મીડિયા મારફતે મળી। સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીનું નિવેદન। બ્રિજ નીચે રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિ વિકસાવી બાળકો માટે સુરક્ષિત રહેશે કે કેમ તેનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવાશે। કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સર્વેનું નિવેદન। બ્રિજ નીચે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિ ન વિકસાવી જોઈએ। અધિકારીએ મેયર અને ચેરમેનને અંધારામાં રાખ્યા એ યોગ્ય ન કહેવાય। તમામને વિશ્વાસમાં લઈ સામાન્ય સભામાં દરખાસ્ત લાવી કામગીરી થવી જોઈએ। અને આ જે કામ મંગાવ્યું છે બ્રિજના અધિકારીઓએ, ખરેખર તો ચેરમેનને ખબર નથી ને મેયરને સુદ્ધા ખબર નથી। એને જાણ કરવી જોઈએ અને સભામાં બી લાવવું જોઈએ। ડાયરેક્ટ એ લોકોએ ડાયરેક્ટ મંગાવ્યું છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે એવો કે ખરેખર કોઈ પણ આવી પ્રવૃત્તિ બ્રિજના નીચે ના કરવાની હોય। ઘણી બધી શહેરના ડેવલપમેન્ટની ચિંતાઓ હોય, ઘણી બધી વિચારણા ચાલતી હોય, ઘણા પ્રોજેક્ટો જૂના સમયથી ચાલતા હોય, ઘણા નવીન પ્રોજેક્ટો હોય। એટલે ઘણી વખત એવું થાય કે અમારા ધ્યાનમાં વસ્તુ ના હોય, પરંતુ વસ્તુ ખોટી હોય એવું જરૂરી નથી। ધોરાજી તાલુકાના જમનાવડ ગામના દલિત મહિલા દ્વારા એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે। ગત 8 જાન્યુઆરીએ આ મહિલા પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમજ મહિલાની છેડતી કરી અપમાનજનક શબ્દો કહ્યા હતા, જેને લઈ આ મહિલા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ સતત 2 દિવસ સુધી મહિલાને ફરિયાદને લઈ ધક્કા ખાવા હોવાનો આક્ષેપ છે। અંતે ફરિયાદ નોંધાયા બાદ પણ આ શખ્સોને ઝડપવામાં નથી આવ્યા, જેને લઈને દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજ ભેગા થઈ મહિલાની ફરિયાદ અનુસારે તેને તાત્કાલિક ન્યાય મળે અને હુમલો કરનાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે। અમારી ફરિયાદ સાચી છે। કોઈ બેન દીકરી છે પોતાની ઇજ્જતની ફરિયાદ જ્યારે કરતી હોય ત્યારે તો કમસે કમ આપણે માનવતાના ધોરણે વિચારવું જોઈએ અને એ બાબતે આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપ્યું છે અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી થાય અને આરોપીઓને અટક થાય એવી અમે માગણી કરી છે। આરોપીઓને ધરપકડ કરવા માટે પણ પોલીસ ઢીલ મૂકી રહી છે અને આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા છે। બીજું કે આવી રીતે આમ એક છેડતી જેવા બનાવમાં જે મહિલાની છેડતી થાય એની ઉપર હુમલો થાય અને આવા બનાવમાં પણ જો પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલ મૂકતી હોય તો ખરેખર જે જવાબદાર અધિકારીઓ એની ઉપર ઉપલા અધિકારીઓ એક્શન લેવા જોઈએ। 8 તારીખના રાતે મારી સાથે આ બનાવ બનેલો છે। જ્યારે આ બનાવ બનેલો ત્યારે મેં પોલીસને ફરિયાદ કરેલી હતી। 11:28 મેં પોલીસ સ્ટેશને મેં કોલ કરેલો કે મારે આવી રીતના પ્રોબ્લેમ થઈ છે તો તમે લોકો આવો, તો એ લોકો આશરે 1 વાગે આવ્યા। તો 1.5 કલાકની અંદર મારી સાથે ગમે તે બની શકતું હતું ને। મારી માંગણી એ જ છે કે મને ન્યાય આપો। મારા જાનનું જોખમ છે જ। અત્યારે હું આજ 5 દિવસ ત્યાં હું જમનાવડમાં ગઈ નથી અને એ લોકો વારંવાર અમારી જ્ઞાતિ ઉપર આવા એટેક કરે છે। જૂનાગઢના વંથલીમાં ટેક્સ ન ભરતા ધારકો સામે તંત્રની લાલ આંખ। વંથલીમાં નોટિસો બાદ પણ ટેક્સ ન ભરતા મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી, જેમાં સરકારી પુરવઠા અનાજના ગોડાઉનને પણ સીલ કરાયું। 1 લાખ રૂપિયા બાકી હોવાથી ગોડાઉનને સીલ કરવામાં આવ્યું। ગોડાઉનમાં ઘઉં, ચોખા, કપાસિયા, તેલ સહિત અનાજનો જથ્થો હતો। ખરીદ વેચાણ સંઘ ના મોટી રકમ બાકી હોય, 1,13,909 રૂપિયા રકમ બાકી હોય, છેલ્લા 5 વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે, નોટિસો ભજવેલ છે, તેમજ જપ્તી વોરંટનો ઇસ્યુ પણ ભજવેલ છે। અને આજે તમારા મેડમ ચીફ ઓફિસરની સૂચના મુજબ આ ગોડાઉન તથા ઓફિસ સીલ કરવામાં આવેલ છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।